કચ્છના રણ વિસ્તારમાં કરુણ અને ગમખ્વાર અકસ્માત સર્જાયો છે, જેમાં આદિપુરના એક જ પરિવારના પિતા અને પુત્રનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય પરિવારજનો ઇજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી મુજબ આદિપુર ખાતે રહેતા કમલેશભાઈ આહિર પોતાના પરિવાર સાથે ઇનોવા કારમાં સવાર થઈ રણમાં આવેલ પ્રસિદ્ધ વચરાજ દાદાના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા. આ દરમિયાન વર્ણોથી મેડક બેટ વિસ્તાર પાસે કાર ચાલકે અચાનક સંતુલન ગુમાવતા વાહન પલટી ગયું હતું. અકસ્માત એટલું ભયાનક હતું કે કાર 2 થી 3 વખત ગુલાટ ખાઈ હતી. ઘટનામાં કમલેશભાઈ આહિર અને તેમના પુત્ર ધર્મેશભાઈને ગંભીર ઇજાઓ થતા બંનેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે પરિવારના અન્ય 6 સભ્યોને હળવીથી લઈને ગંભીર ઇજાઓ પહોંચી છે. તમામ ઇજાગ્રસ્તોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આડેસર પોલીસ દ્વારા અકસ્માત અંગે વિગતવાર તપાસ ચાલુ છે. સ્ટોરી રિપોર્ટ બાય બાબુ આહિર, રાપર.